જય શ્રી કૃષ્ણ, જય સિયારામ મિત્રો. કેમ છો? બધા મજામાં છો ને? આજે પછી એક નવો વિડીયો, નવી ઇન્ફોર્મેશન લઈને આવ્યો છું. આજની વિડીયોમાં આપણે વાત કરવાના છે કે યુકેમાંથી અત્યારે દેશના લોકો સૌથી વધારે યુકેને છોડી રહ્યા છે. એમાં સૌથી આગળ આપણા ઇન્ડિયન્સ જ છે. 2022, 23, 24ની અંદર યુકેની અંદર સૌથી મોટી સંખ્યા જો આવતી હોય જે દેશની, એમાં પણ ઇન્ડિયા ફર્સ્ટ નંબર પર હતું અને બીજા નંબર પર ચાઇના હતું. આ બંને દેશમાંથી સ્ટુડન્ટ વિઝા ઉપર આવનારની સંખ્યામાં હજારોનો આંકડો હતો. આજની તારીખમાં જોઈએ તો આ આંકડો ઘટીને ફક્ત 17,000 પર આવી ગયો છે. ઇન્ડિયાથી જે સ્ટુડન્ટ્સ યુકેમાં સ્ટુડન્ટ વિઝા ફાઇલ અપ્લાય કરે છે એમાં ધરખમ ઘટાડો આવ્યો છે અને પાછલા 22, 23 ને 24ના વર્ષ કરતાં 2025થી 26ની અંદર જે સ્ટુડન્ટ્સે ફાઇલ લોક કરી છે, યુકેમાં સ્ટુડન્ટ વિઝા અપ્લાય કર્યા છે, એનો આંકડો છે ફક્ત ને ફક્ત 17,000. હવે આવું કેવી રીતે થયું, શા માટે થયું, એ બધું આપણે આ વિડીયોમાં જોવાના છે. આગળ પણ આપણે એના ઉપર વિડીયો બનાવી ચૂક્યા છે ઓલરેડી, પણ આજે આ વિડીયોમાં કંઈક અલગ વાત કરવાના છે. તો વિડીયોને અંત સુધી ચોક્કસથી જોજો મિત્રો. કંઈક ને કંઈક એવી માહિતી તમને જાણવા મળશે કે આવનારા સમયની અંદર જે લોકો ઇન્ડિયાથી પોતાના સ્ટુડન્ટ્સને, પોતાના બાળકોને સ્ટુડન્ટ વિઝા ઉપર જો યુકે મોકલવા માગતા હોય તો એમની માટે આ જે ઇન્ફોર્મેશન છે એ ખૂબ જ ઉપયોગી થવાની છે. કારણ કે જો તમે તમારા છોકરાઓનું સારું ફ્યુચર બનાવવા માગતા હોય તો આગળ શું કરવું, યા તો યુકે મોકલવા યા ઇન્ડિયામાં રાખીને આગળ એમનું જે એજ્યુકેશન છે એ પૂરું કરવું. શું કરવું, શું ના કરવું, એ બધું જ આ વિડીયોમાં તમને સમજાઈ જશે. યુકેના સ્ટુડન્ટ વિઝા યા તો સ્કિલ વર્ક વિઝા ઉપર જે લોકો યુકેમાં આવે છે અને પહેલાં જે 22, 23, 24ની અંદર જે લોકો આવી ગયા છે અને એમાં પણ જે લોકો 2 વર્ષના કે 3 વર્ષના વર્ક પરમિટ વિઝા લઈને આવ્યા હતા, એ લોકોની હાલત અત્યારે શું છે અને કેવી રીતે એ લોકો અત્યારે સૌથી મોટી સંખ્યામાં ઇન્ડિયા પાછા જઈ રહ્યા છે અને કેમ જઈ રહ્યા છે. તો મિત્રો વાત એવી છે કે 25થી લઈ અને અત્યાર સુધીમાં સ્ટીલ આજની ડેટ સુધીમાં તબિયત ખરાબ છે તો અવાજમાં પણ તમને લાગી આવ્યું હશે અને એમને પણ તમને ખબર પડતી હશે મારો ચહેરો જોઈને. તો વાત એવી છે કે 2025થી લઈ 2026 અત્યાર સુધીની સ્ટીલ આજની તારીખ સુધીમાં જે ઇમિગ્રેશન નિયમો માટે વ્હાઇટ પેપર શો કર્યું હતું ત્યારથી લઈને આજની તારીખ સુધી આપણા જે ઇન્ડિયન્સ અહીંયા યુકેમાં સ્ટુડન્ટ વિઝા પર આવેલા હતા અને જે સ્કિલ વર્ક વિઝા પર આવેલા હતા, એ બધા જ લોકો કંઈક ના કંઈક ટેન્શન, ડિપ્રેશન અને એન્ઝાયટીમાં એ લોકો અત્યારે સર્વાઈવ કરી રહ્યા હતા. એમાંથી આપણે વધારેમાં વધારે ગણીએ તો 30% લોકો જે ડિસિઝન પર ફાઇનલ આવી ગયા છે અને એમાંથી ઘણા લોકોએ ડિસિઝન લઈ અને પોતાની હોમ કન્ટ્રી મતલબ કે આપણા ઇન્ડિયા પાછા જઈ ચૂક્યા છે. હવે આવું સાથી થયું તો જ્યારે ઇમિગ્રેશન નિયમોમાં અહીંની ગવર્મેન્ટે જે ચેન્જીસ કર્યા ત્યાર પછી જોવા જઈએ તો અહીંયા સ્પોન્સરશિપ મળવી ખૂબ જ અઘરી થઈ ગઈ. ત્યાર પછી સ્ટુડન્ટ્સ માટે જ્યારે પીએસડબલ્યુ પતવા આવે અને પીએસડબલ્યુની અંદર એ લોકો જ્યારે સ્પોન્સર શોધે છે તો સ્પોન્સર શોધવા માટે એમણે જે અહીંની ગવર્મેન્ટે સેલરી થ્રેશોલ્ડ નક્કી કર્યો છે તો એ રીતનું સ્પોન્સર શોધવામાં પણ અત્યારે સ્ટુડન્ટને ઘણી તકલીફ પડી રહી છે. અને બીજો એક મોટામાં મોટો ફેરફાર જે અત્યારે યુકે ગવર્મેન્ટે કર્યો છે એમાં પણ એક વસ્તુ એ લોકોએ ફાઇનલ કરી દીધું છે, 1 જૂન 2026 પછી જેટલા પણ લોકોએ સ્પોન્સરશિપ એપ્લાય કરવું હોય, આઈએલઆર એપ્લાય કરવું હોય યા તો વર્ક પરમિટ મેળવવું હોય તો એ લોકો માટે B2 લેવલનો ઇંગ્લિશ ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. અને એના કારણે ઘણી મોટી સંખ્યામાં આપણા ઇન્ડિયન્સ એક જોઈએ ને તો ટેન્શન અનુભવે છે કે ભાઈ આપણે શું કરવું. પણ એનું મેઇન રીઝન શું છે ખબર છે? જ્યારે ઇન્ડિયાથી કોઈ સ્ટુડન્ટ્સ બેચલર્સ કરવા માટે યુકેમાં આવે છે ને ત્યારે એની એજ પ્રમાણે જોવા જઈએ તો 18 વર્ષની એજ હોય અને એમાં પણ 50% સ્ટુડન્ટ જે આવે છે એમાં ઇંગ્લિશનો જે અભાવ હોય છે, ઇંગ્લિશ બોલવાનો જે અભાવ હોય છે, એ ખરેખર એમને પરેશાન કરી મૂક્યા છે આવનારા સમયની અંદર. અને અત્યારે પણ એવું જ થાય છે. જે લોકો સ્ટુડન્ટ વિઝા પર આવ્યા છે, જે લોકો વર્ક પરમિટ વિઝા પર અહીંયા યુકેમાં આવ્યા છે, એ બધાની જ કંઈક ને કંઈક દ્રષ્ટિથી જોવા જઈએ ને તો યુકેમાં એક જ હાલત છે કે એમને એક જ ટેન્શન છે કે યુકેમાં હવે આપણે સેટલ થવાશે કે નહીં થવામાં. અપૂરતી જે સ્કિલ મતલબ અત્યારે યુકેની ગવર્મેન્ટે એવું ડિસાઇડ નક્કી જ કરી લીધું છે કે હવે કોઈને PR, આઈએલઆર યા તો પછી સ્પોન્સરશિપ એવા જ લોકોને મળે કે જેમાં હાઈ સ્કિલ એમનામાં નોલેજ હોય, ઇંગ્લિશ સારી રીતે બોલી શકતા હોય B2 લેવલનો. એવા જ લોકોને હવે યુકે ગવર્મેન્ટ અહીંયા સ્પોન્સરશિપ આપવામાં આવશે યા યુકે દ્વારા અહીંયા સ્પોન્સરશિપ પ્રોવાઈડ કરાશે યા તો પછી એ લોકોને અહીંયા જોબ મળશે અને આઈએલઆર પણ એ જ રૂટ પર આગળ જતાં એ લોકોને મળશે. જ્યારે સ્પોન્સરશિપ મળે છે ત્યારે પણ ઇંગ્લિશ ટેસ્ટની રિક્વાયરમેન્ટ કરી દીધી અને આઈએલઆર જ્યારે લેવાનું હશે ત્યારે પણ એ લોકોએ ઇંગ્લિશ ટેસ્ટની જે રિક્વાયરમેન્ટ છે એ પણ પુરવાર કરી દીધી છે કે ભાઈ હવે ઇંગ્લિશ ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. બીજા નંબરમાં જે લોકો પોતાના ડિપેન્ડન્ટ સાથે આવ્યા છે
ઘણીવાર આપણા ઇન્ડિયામાં કેવું થાય છે, ઇન્ડિયાથી જ્યારે લોકો આવે છે ત્યારે જે મેઇન એપ્લિકેન્ટ હોય છે એને સીધો કોસ્ટ લેટર મળી જાય, પછી એ લોકો ઇન્ડિયાથી યુકે આવી જતા હોય. પણ એમનાની અંદર મોટાભાગના લોકોમાં કોઈ પણ જાતની સ્કિલ નથી હોતી, અને એમાં પણ જે 22-23ની અંદર જેટલા પણ લોકો યુકે આવે છે એમાં સૌથી મોટો જે આપણે ભાગ ગણવામાં આવે ને એ પણ કેરિયર વિઝા ઉપર આવેલા છે. હવે કેરિયર વિઝા પર જે લોકો કોસ્ટ લેટર લઈ યુકેમાં વિઝા મેળવીને યુકે આવી ગયા છે એમાં 50% લોકોને અહીંયા કોઈ જોબ નથી મળી, જેથી કરીને જે મેઇન એપ્લિકન્ટ અગર લેડીઝ હોય તો એ લોકો શું કરે છે, કેશ ઇન હેન્ડમાં જોબ કરે છે, અને કોઈ હાઉસકીપિંગનું કામ હોય, યા તો બેબી સિટિંગનું કામ હોય, યા હોસ્પિટાલિટીનું કંઈ કામ હોય, મતલબ કે ઘરમાં ખાવા બનાવવાનું, ક્લિનિંગ કરવાનું, એવા કામોમાં એ લોકો બિઝી થઈ ગયા છે. એમની સાથે આવેલા ડિપેન્ડન્ટ એ કોઈ પણ જગ્યાએ કામ કરી શકે ઓફિશિયલી, તો એ લોકો લો સ્કિલની કેટેગરી પર એ લોકો અત્યારે કામ કરતા હોય છે. લાઈક નાના મોટા વેરહાઉસ, કોઈ સ્ટોર્સમાં છે કે કોઈ વેરહાઉસમાં છે, એ રીતની જોબ કરતા. પણ આ લોકોની અંદર કોઈ પણ રીતે કોઈ જાતની સ્કિલ નથી હોતી, અને જે સ્કિલ હોય છે એ નોર્મલી સ્કિલ હોય છે. ગવર્મેન્ટને શું જોઈએ છે યુકેની, કે હવે જે લોકો યુકેમાં આવે એમને કંઈક સાયબર સિક્યુરિટી ફિલ્ડ, યા તો રિન્યુએબલ એનર્જી ફિલ્ડ, એન્જિનિયરિંગ ફિલ્ડ, ડૉક્ટરેટ, ડેન્ટિસ્ટ, કે પછી અહીંયા આવનારની સંખ્યામાં જે લોકો મોટા ભાગમાં એઆઈને સમજી શકતા હોય, એઆઈ ફ્યુચર વિશે સમજી શકતા હોય, એઆઈ ઉપર કામ કરી શકતા હોય, એવા લોકોની જરૂર છે. અને યુકેની ગવર્મેન્ટે એની ઉપર જ ભાર મૂક્યો છે કે હવે આવનારા સમયની અંદર જે લોકો આ સ્કિલ ઉપર યુકેમાં વિઝા એપ્લાય કરશે, યા તો આ સ્કિલ ઉપર સ્પોન્સરશિપ એપ્લાય કરશે, તો એવા લોકોને સ્પોન્સરશિપ જલ્દી મળશે, અને ત્યાર પછી એ લોકોને આઈએલઆર પણ જલ્દીથી મળી જશે. બિકોઝ ઓફ આ જે ફિલ્ડ એમણે જણાવી છે, એ ફિલ્ડની અંદર તમને સેલરી જે થ્રેશહોલ્ડ હોય છે એ મિનિમમ પર યર 45,000થી સ્ટાર્ટ થતી હોય છે. અને ગવર્મેન્ટને પણ એ જ વસ્તુ જોઈએ છે કે જેટલા લોકો હાઈ સ્કિલવાળા યુકેમાં જો રહે તો જ યુકેની ઇકોનોમીને બૂસ્ટઅપ મળશે, યુકેની ઇકોનોમીને ગ્રોથ મળશે. લો સ્કિલવાળા જો અહીંયા રહેશે તો કંઈક ને કંઈક દ્રષ્ટિથી અહીંયા હાઉસિંગ ક્રાઇસિસ છે, ત્યાર પછી જે ઇન્ફ્લેશન છે, એ બધું દિવસે ને દિવસે આ રીતે વધતું જશે, અને યુકેની ઇકોનોમી જે ગ્રોથ સેક્ટર છે એમાં કોઈ પણ જાતનો એ લોકો ફાયદો નથી આપવાના. એટલા જ માટે ગવર્મેન્ટે અત્યારે જે નિયમો ચેન્જીસ કર્યા છે એમાં પણ ખાસ કરીને જે આઈએલઆર રૂટ વિશે એ લોકોએ જણાવ્યું છે કે 5 વર્ષથી 10 વર્ષનું કરી દઈએ, અને એ કરવાનું મોટામાં મોટું રીઝન એક જ છે કે મોટી સંખ્યામાં લોકો યુકે છોડી પોતપોતાની હોમ કન્ટ્રી ચાલ્યા જાય. બીજી વાત કહું મિત્રો, યુકેથી કોઈ દેશની પબ્લિક જો યુકેના છોડી રહી હોય તો એમાં મેં પહેલાં જ કહી દીધું કે ઇન્ડિયન સૌથી વધારે છે, બિકોઝ ઓફ કે એમનામાં સ્કિલની અભાવ છે. જ્યારે ચાઇનાની દૃષ્ટિથી જોવા જઈએ આપણે, ચાઇના આપણો કોમ્પિટિટર દેશ છે, એ પણ હું માનું છું. તો ચાઇનાની અંદર જેટલા પણ સ્ટુડન્ટો અહીંયા યુકેમાં આવે છે એમાં ઘણા બધા વિડીયો જોયા હશે ચાઇનાના, કે એમાં સ્ટુડન્ટ્સને સ્કૂલના ટાઈમની અંદર જ ઘણી બધી એવી સ્કિલમાં એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે. જ્યારે આપણે ત્યાં શું થાય છે કે મોટાભાગના મા બાપ અને સ્કૂલની અંદર થિયરિકલ જે પ્રેક્ટિસ હોય એ જ કરાવે છે. માર્ક્સ કેવી રીતે વધારે લાવવા, કેવી રીતે પોતાના છોકરાને 1થી 5 નંબરની અંદર સર્વાઈવ કરાવવું, કેવી રીતે પર્સન્ટેજ વધારે લાવવા, એને કોઈ પણ ફિઝિકલ જે એક્ટિવિટી હોય, યા તો ફિઝિકલ જે ટ્રેનિંગ આપવાની હોય, એ કોઈ પણ જાતનો કોઈ મા બાપને બી નથી પડી, કે કોઈ પણ સ્કૂલમાં પણ એ લોકો એ વસ્તુ વિશે વિચારતા પણ નથી કે સ્ટુડન્ટ્સને કઈ રીતે ટ્રેન કરવા, કેવી રીતે એમનામાં સ્કિલની અપગ્રેડ કરવું, એ વિશે કોઈ પણ માહિતી આપવામાં નથી આવતી. ફક્ત ને ફક્ત ખાલી જે થિયરિકલ એજ્યુકેશન છે એની પર જ ફોકસ કરવામાં આવે છે. તો જેટલા પણ સ્ટુડન્ટથી જે મા બાપ પોતાના સ્ટુડન્ટ્સને યુકે મોકલવા માગતા હોય, અને એમાં ખાસ કરીને મિત્રો એક વાત પર ધ્યાન આપીશ કે જે લોકો બેચલર્સ કરવા આવતા હોય તો મહેરબાની કરીને બે હાથ જોડીને કહું છું કે બેચલર્સ કરવા યુકેમાં ના આવશો મિત્રો, તમારા પૈસાનું પાણી થશે, અને શોર્ટ ટાઈમની અંદર તમારે પણ પાછું તમારી હોમ કન્ટ્રી જવું પડશે. ત્યાર પછી જે લોકો લોન લઈને આવે છે, એ લોન લઈને આવનારની સંખ્યામાં પણ અત્યારે જોવા જઈએ તો પાછલા 2 વર્ષમાં બહુ મોટો ફેરફાર થયો છે, અને હાલમાં જે લોકો લોન લઈને આવે છે એમના પણ જોબ મળવામાં ઘણી તકલીફ પડી રહી છે, જેથી કરીને એ લોકો લોન પોતાની ટાઈમે પે નહીં કરી શકે, અને એના કારણે એ લોકો અત્યારે ટેન્શનમાં છે કે અગર યુકેમાં સેટલમેન્ટ નહીં મળ્યું તો આગળ શું કરવું. જ્યારે એ લોકોને સેટલમેન્ટ મળવાના કોઈ ચાન્સીસ નથી રહેતા ત્યારે એ લોકોને ફીલ થાય છે કે અહીંયા આવીને ભૂલ કરી. તો મિત્રો જેટલા પણ લોકો ઇન્ડિયાથી પોતાના બાળકોને જો યુકે મોકલવા માગતા હોય સ્ટુડન્ટ વિઝા પર, તો એ માસ્ટર કરવા મોકલશે તો વધારે બેટર રહેશે, અને એમાં પણ જો લોન લઈને મોકલવાના હોય તો બેટર છે કે તમે એ બાળકોને ત્યાં ઇન્ડિયામાં જ એજ્યુકેશન પૂરું કરો, અને ત્યાર પછી કોઈ સારી કન્ટ્રીમાં, યુકે પણ સારી કન્ટ્રી છે મિત્રો, અત્યારે પાઉન્ડ રેટ પણ બહુ હાઈ જઈ રહ્યો છે, પણ એના કરતાં બેટર છે કે જ્યાં તમને પીઆર મળવાના ચાન્સીસ વધારે હોય, યા તમારા વર્ક પરમિટને એક્સટેન્ડ કરવાના ચાન્સીસ વધારે હોય, એવી કન્ટ્રીમાં જો તમારા બાળકોને મોકલશો તો એમનું ફ્યુચર સિક્યોર થશે, અને એ લોકો ત્યાં સેટલ પણ થઈ શકશે. યુકેમાં શું છે કે એકવાર તમારા વિઝા જો કેન્સલ થયા,
યા તો તમને અત્યારે સ્પોન્સરશિપ ના મળી તો એક જ રસ્તો રહે છે કે યા તો તમે ઇલીગલ થાવ યા તો પોતાની હોમ કન્ટ્રી ચાલે જાઓ. તો આ બધા રીઝનને કારણે અત્યારે યુકેમાંથી સૌથી મોટું માઇગ્રેશન જો થઈ રહ્યું હોય તો છે આપણી ઇન્ડિયન પબ્લિકનું, અને એમાં પણ સૌથી મોટું રીઝન છે કે અનસ્કિલ લેબર. તો હવે તમારે ડિસાઇડ કરવાનું છે કે તમારા બાળકોને તમારે કેવી ટ્રેનિંગ આપવી, આગળ ફ્યુચર માટે એમને કેવી રીતનું એજ્યુકેશન આપવું, એ બધું તમારે ડિસાઇડ કરવાનું છે. કઈ સ્કિલ ઉપર તમે તમારા બાળકોને આગળ જતાં હાઈ સ્કિલમાં ઇમ્પ્રૂવ કરી શકો છો એની ઉપર આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. અત્યારના વિડીયોમાં આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી એ ચોક્કસથી જણાવજો. કોઈ કોમેન્ટ યા ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. સાથે જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. સાથે બેલ આઇકન નોટિફિકેશનને ઓલ પર જરૂરથી સેટ કરી લેજો, જેથી આવનારા સમયની અંદર જે બી વિઝા રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન વિડીયો બનાવું તો એની નોટિફિકેશન તમને જલ્દીથી જલ્દી મળે. મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.